નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કરંટ અફેર વિશે ચર્ચા કરીશું। કરંટ અફેરમાં આપણે આ ભાગ બીજો જોઈશું। મિત્રો, કરંટ અફેરમાંથી ગુજરાત ગવર્મેન્ટની અલગ અલગ પરીક્ષાઓ જેમ કે ટેટ, ટાટ, તલાટી, બિન સચિવાલય, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, મામલતદાર વગેરે જેવી પરીક્ષાઓમાં આ ટોપિકમાંથી ઘણીવાર સવાલો પૂછવામાં આવતા હોય છે। તો આજે આ ટોપિકમાં આપણે કરંટ અફેર અથવા તો વર્તમાન બનાવો વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો જે મિત્રો આ વિડીયો પહેલી વાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરે, જેથી કરીને તમને આવા જ નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહેશે। આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો। તો સ્ટાર્ટ કરીએ આપણે। So many pieces all back together now. What's your vision? તો સ્ટાર્ટ કરીએ। તેમાં પહેલો સવાલ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા જિલ્લા માટે પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો ઓપ્શનમાં આપેલું છે અરવલ્લી, પંચમહાલ, પાટણ કે પછી મહીસાગર। તો સાચો જવાબ આવશે અરવલ્લી। ત્યારબાદ આગળ જોઈએ તો ઉજ્જવલા યોજનામાં કઈ બાબત લગતી છે? ઉજ્જવલા યોજના કઈ બાબતને લગતી છે? દીકરીઓના અભ્યાસ માટે, ગામે ગામ વીજળી માટે, વીજ બિલમાં રાહત માટે કે પછી રાંધણ ગેસના કનેક્શન માટે? તો સાચો જવાબ આવશે રાંધણ ગેસના કનેક્શન માટે। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા કઈ નદીના મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે? તો ઓપ્શનમાં આપેલું છે સાબરમતી, નર્મદા, તાપી કે પછી મહી? તો સાચો જવાબ આવશે નર્મદા। ત્યારબાદ આગળ જોઈએ તો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? નવી શાળાઓ શરૂ કરવા, ખાનગી શાળાઓ શરૂ કરવા, પ્રૌઢ શિક્ષણ આપવાનો કે પછી બાળકોનું શાળામાં નામાંકન કરવાનો? તો સાચો જવાબ આવશે બાળકોનું શાળામાં નામાંકન કરવાનો। ત્યારબાદ આગળ જોઈએ તો જીએસટીમાં કેટલા પ્રકારના ટેક્સને રદ કરી એક સામાન્ય કર માળખા રૂપે અમલીકરણ કરવામાં આવ્યો? તો 28 પ્રકારના, 10 પ્રકારના, 32 પ્રકારના કે પછી 25 પ્રકારના? તો સાચો જવાબ આવશે 28 પ્રકારના। ત્યારબાદ આગળ જોઈએ તો શ્રેષ્ઠ શિક્ષકોનું શ્રેષ્ઠ કામગીરી માટે કયા દિવસે સન્માન કરવામાં આવે છે? 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, 5મી સપ્ટેમ્બર કે પછી ગાંધી જયંતિ? તો સાચો જવાબ આવશે 5 સપ્ટેમ્બર। ત્યારબાદ આગળ જોઈએ તો રાજ્યમાં સરકારની ચલચિત્ર પ્રોત્સાહન નીતિ અન્વયે હાલમાં કઈ ગુજરાતી ફિલ્મને 1 કરોડની રકમનો પુરસ્કાર આપવામાં આવ્યો? કરસનદાસ પે એન્ડ યુઝ, વિટામિન સી, રોંગ સાઈડ રાજુ કે પછી મેડ ફોર ઈચ અધર? તો સાચો જવાબ આવશે રોંગ સાઈડ રાજુ। ત્યારબાદ આગળ જોઈએ તો યુનેસ્કો દ્વારા દેશમાં પ્રથમ હેરિટેજ સિટી તરીકે કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? ગાંધીનગર, મહેસાણા, સુરત કે પછી અમદાવાદ? તો સાચો જવાબ આવશે અમદાવાદ। ત્યારબાદ આગળ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના કયા શહેરમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ટ્રાન્સટેડિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો ભાવનગર, અમદાવાદ, રાજકોટ કે પછી સુરત? તો સાચો જવાબ આવશે અમદાવાદ। ત્યારબાદ આગળ જોઈએ તો દિવ્યાંગોને સૌથી વધુ સાધન સહાય વિતરણનો વર્લ્ડ રેકોર્ડ તાજેતરમાં કયા શહેરમાં યોજાઈ ગયો? રાજકોટ, અમદાવાદ, સુરત કે પછી ભુજ? તો સાચો જવાબ આવશે રાજકોટ। ત્યારબાદ જોઈએ તો કાપડ ઉદ્યોગને દેશનો સૌથી મોટો ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 મેગા ઇવેન્ટ ક્યાં યોજવામાં આવ્યો? ગાંધીનગર, અમદાવાદ, સાણંદ કે પછી મહેસાણા? તો સાચો જવાબ આવશે ગાંધીનગર। ત્યારબાદ આગળ જોઈએ તો જીએસટી બિલ ક્યારે અમલી બન્યું? 1 જૂન, 1 જુલાઈ, 15 જુલાઈ કે પછી 21 ઓગસ્ટ? તો સાચો જવાબ આવશે 1 જુલાઈ। ત્યારબાદ આગળ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા 10 કરોડની સહાયથી નર્મદા જિલ્લામાં શું આકાર લેશે? આદિવાસી શૌર્ય ભવન, આદિવાસી એકતા સ્મારક, ટ્રાઇબલ મ્યુઝિયમ, ટ્રાઇબલ મેમોરિયલ પાર્ક
તો સાચો જવાબ આવશે ટ્રાઇબલ મ્યુઝિયમ. ત્યારબાદ આગળ જોઈએ તો બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી કયા જિલ્લામાં શરૂ થશે? તો અરવલ્લી, પંચમહાલ, દાહોદ કે પછી નર્મદા? તો શું આવશે? નર્મદા સાચો જવાબ. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે તાજેતરમાં કયા સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો? ડિઝાસ્ટર મિટિગેશન સેન્ટર, સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, કોમન ડિઝાસ્ટર સ્ટડી સેન્ટર કે પછી સાર્ક ડિઝાસ્ટર સ્ટડી સેન્ટર? તો સાચો જવાબ આવશે સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર. ત્યારબાદ જોઈએ તો ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં કઈ સુવિધા ઊભી કરીને ગુજરાતને દેશનું પ્રથમ રાજ્ય બનાવવાની મુખ્યમંત્રી દ્વારા નેમ વ્યક્ત કરવામાં આવી? નળ દ્વારા પાણી, ક્લોરીનયુક્ત પાણી, ભૂગર્ભ ગટર વ્યવસ્થા કે પછી મિનરલ વોટર સુવિધા? તો સાચો જવાબ આવશે ભૂગર્ભ ગટર વ્યવસ્થા. ત્યારબાદ આગળ જોઈએ તો કોટનના ઉત્પાદનમાં ગુજરાતનો સમગ્ર દેશમાં કેટલા ટકા હિસ્સો છે? 38%, 50%, 33% કે પછી 30%? તો સાચો જવાબ આવશે 33%. ત્યારબાદ આગળ જોઈએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 સપ્ટેમ્બર, 15મી ઓગસ્ટ, 21મી જૂન કે પછી 21મી જાન્યુઆરી? તો સાચો જવાબ શું આવશે? 21મી જૂન. ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં કયા દિવસે બારડોલી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? તો ઓપ્શનમાં આપેલું છે 12 જૂન, 10 જૂન, 1 જૂન કે પછી 12 જુલાઈ? તો સાચો જવાબ આવશે 12 જૂન. ત્યારબાદ આગળ જોઈએ તો કયા 3 રોગ માટે મફત દવા આપવાની જાહેરાત મુખ્યમંત્રીએ કરી? થેલેસીમિયા, હિમોફિલિયા, સિકલેસ કેન્સર, સિકલેસિયા કેન્સર, ડાયાબિટીસ, હિમોફિલિયા કેન્સર કે ડાયાબિટીસ? તો સાચો જવાબ આવશે થેલેસીમિયા, હિમોફિલિયા અને સિકલેસ સેલ. ત્યારબાદ જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ કોણ છે? હિમાંશુ પટેલ, દીપક પંડ્યા, હિમાંશુ પંડ્યા કે પછી દીપક પંડ્યા? તો સાચો જવાબ આવશે હિમાંશુ પંડ્યા. ત્યારબાદ જોઈએ તો ભારત ગૌરવ પુરસ્કાર 2017 કોને આપવામાં આવ્યો? મેરી કોમ, ધનરાજ પિલ્લઈ, રાહુલ દ્રવિડ કે પછી પંકજ અડવાણી? તો સાચો જવાબ આવશે ધનરાજ પિલ્લઈ. ત્યારબાદ જોઈએ તો ભારત સરકાર દ્વારા શૌચાલયના ઉદ્ઘાટન માટે કયા અભિયાનની શરૂઆત થઈ? તો એમાં ડાયરેક્ટ આપણે જવાબ જ જોઈશું. ભારત સરકાર દ્વારા શૌચાલયના ઉપયોગ માટે કયા અભિયાનની શરૂઆત થઈ? તો દરવાજો બંધ. જે હાલમાં દરેક ટીવી સિરિયલ ચાલતી એમાં એડમાં આવે છે, રેડિયા ઉપર બી આની જાહેરાતો બહુ આવે કે ભારત સરકાર દ્વારા શૌચાલયના ઉપયોગ માટે અભિયાન શરૂઆત થઈ. તે કયું છે? દરવાજો બંધ. ત્યારબાદ જોઈએ તો ઢોર માટે બ્લડ બેંક શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? અમદાવાદ, ઓરિસ્સા, મુંબઈ કે બિહાર? તો સાચો જવાબ આવશે ઓરિસ્સા. ત્યારબાદ જોઈએ તો વર્ષ 2017માં વિશ્વ પર્યાવરણ દિવસ યજમાન દેશ કયો છે? અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા કે પછી કેનેડા? તો સાચો જવાબ આવશે કેનેડા. ત્યારબાદ આગળ જોઈએ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? રણબીર કપૂર, પ્રિયંકા ચોપડા, અમિતાભ બચ્ચન કે આમિર ખાન? સાચો જવાબ આવશે અમિતાભ બચ્ચન. ત્યારબાદ જોઈએ તો સ્કિલ ઇન્ડિયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, કાજોલ કે પછી ઐશ્વર્યા રાય બચ્ચન? તો સાચો જવાબ આવશે પ્રિયંકા ચોપરા. ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યમાં ગોરખાલેન્ડની માંગ સાથે હિંસક આંદોલન થયું હતું? ઉત્તરાખંડ, કર્ણાટક, ઓરિસ્સા કે પછી પશ્ચિમ બંગાળ? તો સાચો જવાબ આવશે પશ્ચિમ બંગાળ. ત્યારબાદ જોઈએ તો રાજધાની શતાબ્દી કાયાકલ્પ માટે ભારતીય રેલવે દ્વારા કયું ઓપરેશન શરૂ કર્યું? ઓપરેશન રાજધાની, ઓપરેશન કાયાકલ્પ, ઓપરેશન રેલવે કે પછી ઓપરેશન સવર્ણ? તો સાચો જવાબ આવશે ઓપરેશન સવર્ણ. ત્યારબાદ જોઈએ તો સરકાર દ્વારા શૌચાલયના ઉપયોગ માટે કયા અભિયાનની શરૂઆત થઈ? દરવાજો બંધ. ત્યારબાદ જોઈએ સંત તુલસીદાસ એવોર્ડ કયા ગુજરાતીને એનાયત થયો? તો એ ભીખુદાન ગઢવી, જે જૂનાગઢના લોક સાહિત્યકાર છે અને
આ સંત તુલસીદાસ એવોર્ડ રાજસ્થાન સરકાર દ્વારા આપવામાં આવે છે. તો મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા જ નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહેશે. આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.